નમસ્કાર દર્શક મિત્રો, મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલમાં જ આપણે જે એક ઇસ્યુને લઈને ચાલી રહ્યા છે, જે અમદાવાદ શહેરના પ્રત્યેક નાગરિકને અસર કરે તેવી પરિસ્થિતિ છે અને એ બેંક શેડ્યુલ બેંક છે, જેને લઈને હાલમાં ઘણા જ સવાલો ઉઠવા પામ્યા છે અને સભાસદો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેને અમે વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે બેંકનું નામ છે નૂતન નાગરિક સહકારી બેંક, જે 23 શાખા અમદાવાદ શહેર ખાતે ધરાવે છે અને ગુજરાત ખાતે એક શાખા ધરાવે છે અને એક મહારાષ્ટ્ર ખાતે શાખા ધરાવે છે। તો આવી 25 શાખા ધરાવતી બેંક, જેના સભાસદો શેર હોલ્ડરો માટે અમે વધારે સારી જાણકારી મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે અને આ પ્રયત્ન ફક્ત ને ફક્ત જે બેંકના સભાસદ અને શેર હોલ્ડર છે તેમને સારી જાણકારી પ્રાપ્ત થાય એના માટે પ્રયત્ન છે। તો આજે મળીશું આપણે આ જે બેંકના એક કર્મચારીને કે જે આ બેંક માટે આગળ સભાસદો માટે ને શેર હોલ્ડરો માટે પ્રકાશ પાડશે। મળીશું આપણે બેંકના કર્મચારી। આપનું નામ જણાવશો? હું શીતલ જોશીપુરા। આ તમે જે કહ્યું એની અંદર બે વસ્તુ સુધારું। એક તો આ મલ્ટી સ્ટેટ શેડ્યુલ કોઓપરેટિવ બેંક છે, બરાબર છે। ટોટલ અમારી બ્રાન્ચો છે 23। હાજી। 21 અમદાવાદમાં છે, એક સુરતમાં છે અને એક મુંબઈમાં છે, બરાબર છે। હવે બેંકની સ્થાપના લગભગ 50 વર્ષ થયા છે। 50 વર્ષથી અમારી બેંક ખૂબ જ ઝળહળતી હતી। મેં પોતે પણ એની અંદર 35 વર્ષ સર્વિસ કરેલી છે, એટલે ફાઇનાન્સિયલી એવો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અત્યારનું મેનેજમેન્ટ અને એમની જોડે રહેલા તત્વો આ થોડોક ચિંતાનો વિષય છે। આના માટે જ આપણે આ જે અત્યારે જે કરી રહ્યા છીએ, ઇવન સભાસદો તરીકે હું પણ એજીએમમાં દાખલ થયો હતો, મેં સવાલો પૂછવાના ટ્રાય કર્યા, પણ એ લોકોએ જવાબ આપ્યા વગર સ્ટેજ પરથી જતા રહેવું પડ્યું હતું। એમાં એને આખી સભા સાક્ષી છે, સભાસદો જેટલા 300 350 જેટલા હાજર હશે એ બધાને ખબર છે કે આ લોકોએ શું કર્યું છે। એની વિડીયોગ્રાફી બી મેં કરવાની કહી હતી, એ વિડીયોગ્રાફી પણ એ લોકોએ કરી નથી। હવે પરિસ્થિતિ આ છે, આ બેંક આટલી મોટી છે તો એના કર્મચારીઓ છે તો એનું કોઈ યુનિયન ખરું? હા, યુનિયન 100% ખરું, પણ અત્યાર સુધી આ 50 વર્ષમાં આગલા જે ચેરમેનો હતા એમના કાળમાં અમારે કોઈ યુનિયન એટલે આમ નોંધણી કરાવવી પડે ને આ કરવું પડે એવું બધું નહોતું। બહુ સારા સંબંધો હતા, પણ છેલ્લે આ ધર્મેન્દ્રભાઈ સિંહ ધનાભાઈ અત્યારે જે આવ્યા છે ત્યારે આ જ અત્યારે એમને સાથ આપી રહેલા કૌશિકભાઈએ જ મને આવું કહેવામાં આવ્યું હતું કે આપણે એક યુનિયન રજિસ્ટર કરાવી દઈએ, કારણ કે આ ધનાભાઈ બહુ જ પોલિટિકલ માઇન્ડેડ માણસ છે, તો આપણે યુનિયન રજિસ્ટર નહીં હોય તો આપણને હેરાન કરી શકે। એ હિસાબે અમે 2017માં યુનિયન રજિસ્ટર કર્યું। એટલે 2017 પહેલાં જેટલા બી સેટલમેન્ટ હોય કે યુનિયનને લગતા કાર્ય હોય એ ખાલી બેંકની આગવી પ્રતિષ્ઠા ધરાવતા 4-5 કર્મચારીઓ કરતા હતા, જેમાં હું પણ હતો। હવે આ જે યુનિયન છે એ યુનિયનની અંદર જે ઇલેક્ટેડ થયેલા કયા કયા મેમ્બરો હતા અને એ પ્રમુખ કોણ, એના જે પણ વહીવટી પાંખમાં જે ગણાતા હોય એના જે વખતે અમે 2017માં યુનિયન રજિસ્ટર કર્યું એ વખતે કૌશિક દવે એના પ્રેસિડેન્ટ હતા, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કુંતલ શાહ હતા, હું પોતે જનરલ સેક્રેટરી હતો અને અમારી 9 સભ્યોની બીજી બોડી હતી, એની અંદર એક એડિશનલ ટ્રેઝરર તરીકે કુનાલ શાહ હતા। હાલમાં તમે જે કીધું કે તમે જનરલ સેક્રેટરી હતા, તો હાલમાં આપની આ પરિસ્થિતિ યથાવત ખરી? અત્યારે તો બહુ જ તકલીફ છે। હવે એની અંદર આખી ઘટના કહું તો 2017ની અંદર આ જે યુનિયન સ્થપાયું પછી 2017માં મને પ્રમોશન મળ્યું ઓફિસર ગ્રેડ 1 તરીકે। અમારું ઓરિજિનલ બાયલોઝ એવું કહેતું હતું યુનિયનનું કે જે ફર્સ્ટ ગ્રેડ હોય એણે રિઝાઇન કરવું પડે, એટલે મેં કાયદા પ્રમાણે રિઝાઇન કરી દીધું, પણ યુનિયનની એક્ટિવિટીમાં દરેક વસ્તુમાં અમે ભાગ લેતા હતા, એટલે હું ચોપડે એ વખતે નહોતો। હાલમાં હવે એવું થયું કે 2017થી 2022ની અંદર કોઈ પણ જાતના આ લોકોએ પેલું હિસાબો તૈયાર કરવા જોઈએ, પછી ગાંધીનગરમાં રજિસ્ટ્રારની ઓફિસની અંદર જે હિસાબો સબમિટ કરવાના હોય, ફોર્મ એ આપવાનું હોય, આવી કોઈ મીટિંગ બોલાવે, કોઈ નવેસરથી ઇલેક્શન થાય, જે બાયલોસ છે એમાં તો દર 3 વર્ષે 2 વર્ષે ઇલેક્ટ કરવું નહીં કરવું એ બધું લખેલું છે।
પણ અચ્છા, જે નવા સભ્યો આવતા જાય એની કોઈ વિગત નહીં, જે છૂટા થતા જાય 15થી 17થી 22ની અંદર ધારો કે 10 જણા રિટાયર થઈ ગયા એમને છૂટા કરવા જોઈએ, આવી કોઈ વિધિ આ પછીના સેક્રેટરી અને એ વખતના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા થઈ નથી. તો હાલમાં આ યુનિયનને લઈને કોઈ પ્રશ્નો ઊભા થયેલા ખરા? હા, હવે એવું થયું કે મેં તમને કહ્યું એમ કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે હું યુનિયનના જનરલ સેક્રેટરી જે જૂનો હતો એનું કાર્ય તો કરતો જ હતો, પણ એવું ના કહી શકાય કે હું ઓફિશિયલી આ કાર્ય કરું છું. અચ્છા, હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે ધીરે ધીરે સ્ટાફમાં અસંતોષ ઊભો થતો ગયો. એનું કારણ આ કૌશિક દવે છે, કારણ કે કૌશિક દવેને 60 વર્ષ પછી પણ બેંકે અંદર વર્કમેન ડાયરેક્ટર બનાવીને રાખ્યા. વર્કમેન ડાયરેક્ટર બનાવવાનો રૂલ કાયદેસર જોઈએ આપણે તો એવો છે કે જે કોઈ યુનિયનના સભ્ય હોય અને જેને 3 વર્ષની સર્વિસ બાકી હોય એવા 5 નામ અમારે મેનેજમેન્ટને આપવા પડે. એ 5 નામમાંથી ગમે તે એક નામ એ લોકો નક્કી કરે અને એ વર્કમેન ડાયરેક્ટર રહી શકે. હવે જે તે વર્ષે 2017ની અંદર છે ને અમારી રિટાયરમેન્ટ બધાની 58 વર્ષ હતી, ખાલી ફર્સ્ટ ગ્રેડ ઓફિસર સિવાય, એટલે મારી 60 વર્ષ હતી, બાકી બધાની 58 વર્ષ હતી. આ કૌશિકભાઈ હતા ત્યારે નવેસરથી સેટલમેન્ટ થયું, 60 વર્ષ બધાની એવરેજ થઈ અને એ બધું રૂટીન ચાલ્યું. પણ 60 વર્ષ પછી એમને રાખવા હોય બેંકમાં તો શું થઈ શકે? એના માટે એ ધનાભાઈ ચેરમેન અને કૌશિકભાઈ દવેએ 2 જણાએ નક્કી કર્યું કે અમે તમને વર્કમેન ડિરેક્ટર બનાવી દઈએ. એટલે કોઈ કાયદા મુજબ નહીં, ખાલી એક પેજની અંદર ખાલી કોન્ટ્રાક્ટ જેવું સેટલમેન્ટમાં છેલ્લું પેજ ઉમેરી દે અને વર્કમેન ડાયરેક્ટર થઈ ગયા. એમનો પગાર ચાલુ, એમનું પ્રોવિડન્ટ ફંડ ચાલુ. હવે યુનિયનની સ્થાપના કેમ કરવી પડી? અત્યારની જે તમે કહો છો એ વાત કરો કે 2022માં આ બધું બહુ જ હલ્લો મચ્યો અને મારે પણ મેનેજમેન્ટ જોડે નાની નાની બાબતમાં થોડી તકલીફ થવા માંડી. એટલે અમે લોકોએ એક જનરલ મિટિંગ બોલાવી સ્ટાફની અને એની અંદર અમે લોકોએ કૌશિક દવેને મેમ્બર તરીકે દૂર કર્યા. આ જે ટોટલ મેમ્બર હતા અમારા 210 મેમ્બર હતા, એમાંથી લગભગ 180થી 90 મેમ્બરો આ મિટિંગમાં હાજર હતા. દરેકની સહી છે. પછી આ યુનિયનને મારે કાયદેસર કરાવવું હોય, પાસ કરાવવું પડે, એટલે 31/3/2017થી માંડીને 31/3/2022 સુધીના બધા જ રેકોર્ડ અમે તૈયાર કર્યા, ગવર્મેન્ટમાં સબમિટ કર્યા. પહેલી જે મિટિંગ થઈ એની અંદર જે બાયલોસમાં સુધારા કરવા જેવા લાગતા હતા એ પણ કર્યા. એ પાસ કરાવવા માટે રજિસ્ટ્રાર ગાંધીનગરને અમે મોકલ્યો. રજિસ્ટ્રારે એ પાસ કરતાં અમને લગભગ 1 વર્ષ નીકળ્યું, કારણ અમુક ટેકનિકલ બાબતો, ધારો કે મેં વાર્ષિક ફી કરી છે એટલા રૂપિયા અને નીચેનું વાક્ય એવું હોય કે જો આ સભ્ય 6 મહિના ફી નહીં ભરે તો સભ્ય પતી દો, એવા ટેકનિકલ ઇસ્યુના હિસાબે લગભગ 3 થી 4 મહિના ગયા. એ બધું સુધારીને આપતા બધું પૂરી થઈને મારી પાસે 17/4/2023 રજિસ્ટ્રારની પરવાનગી યુનિયન તરીકેની આવી ગઈ. યુનિયનના બાયલોસ પ્રમાણે કોપ મેમ્બર રહી શકે છે, જે ટોટલ નંબર ઓફ મેમ્બર્સ હોય તેના 1/3 કે 1/5 એક્ઝેક્ટ જોવું પડે પણ 1/5 હશે એટલા લોકો આની અંદર મેમ્બર તરીકે રહી શકે. એવી રીતે મને કોપ કરવામાં આવ્યો. બીજા એક રવિભાઈ જોશીને બી અમે કોપ કર્યા હતા અને આ રીતે બધું ચાલ્યું ને યુનિયન નવેસરથી સ્થપાઈ ગયું. કૌશિકભાઈને અમે સભ્ય તરીકે દૂર કરી દીધા. આ સિમ્પલ એક, અને ગવર્મેન્ટે મને એની કાયદેસરની પરમિશન આપી જે મારી પાસે પ્રૂફ તરીકે હાજર છે. એટલે અમારું યુનિયન કાયદેસરનું હતું. એ જ દિવસે સાંજે હું અને અમારા જે જનરલ સેક્રેટરી હતા કુણાલ શાહ, એ બંને અમારા જનરલ મેનેજર પાસે જઈને એવું કીધું છે કે સાહેબ આપણે બહુ લડી લીધું, હવે આપણે શાંતિથી કામ કરીએ અને બેંકને ઉંચેડી જઈએ. એ વખતે એગ્રી બી થયા. એના નેક્સ્ટ દિવસે આ કૌશિકભાઈ દવેએ બેંક સાથે મળીને હાઈકોર્ટમાંથી આ યુનિયન પર સ્ટે લઈ લીધો. હવે જે અત્યારે હાલમાં યુનિયનના સભ્યો છે એમાંથી કેટલા સભ્યો જે હશે કે જે હાલ બેંકમાં જોબ એમની અસ્તિત્વમાં છે? અત્યારે પણ 240 જેવા મેમ્બર છે. કારણ અમે જે બાયલોસ પાસ કર્યો હતો એ બાયલોસની અંદર 30 ફર્સ્ટ ગ્રેડ ઓફિસરોને અમે ઇન્ક્લુડ કર્યા હતા. એ બધાએ નેક્સ્ટ દિવસે જ ભલે બેંકનો વિરોધ હતો તોય મારા યુનિયનની અંદર મેમ્બર તરીકેની ફી કાયદેસર ભરી દીધેલ છે
અમે લગભગ અત્યારે 240 જેટલા મેમ્બર રહીશું. એમાંથી આ છેલ્લા 2 વર્ષમાં છૂટા થયા હશે અને નવા આવ્યા હશે એનું લિસ્ટ અત્યારે, કારણ કે અત્યારે યુનિયન એક્ટિવ નથી એટલે બેંક નથી કરવાની. તો આ જે કૌશિકભાઈ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ યુનિયનની સામે ગયા છે, જે કે આ યુનિયનની બાબતમાં એમના જે પ્રશ્નો છે એને લઈને ગયા છે, તો એમની માનસિકતા બેંકના જે પણ જે અત્યારે કાર્ય કરી રહ્યા છે એ તમામ સભ્યોની લઈને છે કે સ્પેસિફિક કોઈ વ્યક્તિને લઈને છે કે આ યુનિયનને સ્પેસિફિક બંધ કરાવવાને લઈને છે? એમના માઇન્ડની અંદર આ જે પણ ચાલી રહ્યું છે એ એને અનુસંધાને આ બેંકના જેટલા પણ કાર્ય કરી રહ્યા છે એ સભ્યો પાસેની શું માનસિકતા? એનું મુખ્ય કારણ એક જ છે, કૌશિકભાઈ પોતાને રિટાયર થવું નથી, કારણ કે સત્તા અને પૈસા બંને બેંક આપી રહ્યું છે. બેંક મેનેજમેન્ટ એટલે પર્ટિક્યુલરલી ચેરમેન સાહેબની એવું છે કે કૌશિકભાઈ એમના કયામાં છે, કારણ કે 60 વર્ષ પછી એમને રાખ્યા છે એટલે કૌશિકભાઈ એમનું કર્યું કરે છે. જો એ કંઈ કૌશિકભાઈ કર્મચારીઓ વિશે વિચારે તો ચેરમેન સાહેબ એમને કાયદેસર બરતરફ. હવે અમે આ સ્ટે આવ્યો એટલે બેંકને એક તક મળી કે આ જે છે એ સ્ટે ઉઠે નહીં ત્યાં સુધી અમે કોઈ યુનિયન એક્ટિવેટ કરતા નથી. તમે પહેલાં કોર્ટમાંથી આ બધું પૂરું કરીને આવો. આ પહેલો સવાલ હતો. આ જે યુનિયનને લઈને યુનિયનના કર્મચારી તરીકે કે યુનિયનના સભ્ય તરીકે, બેંકના કર્મચારી તરીકે હાલમાં કૌશિકભાઈ જે છે એ બેંકના કર્મચારી છે અને આપ છે રિટાયર્ડ છો, તો યુનિયનમાં એવો કોઈ લોસ ખરો કે ભાઈ જેમાં કર્મચારી જે બેંકમાં હોય એ જ આ યુનિયનમાં રહી શકે? સૌથી પહેલું તમે પૂછ્યો ને જવાબ આપો કે કોઈ પણ વ્યક્તિ રિટાયર થઈ ગયો હોય કે બહારમાં હોય, ધારો કે આ રવિ જોશી મેં તમને જે નામ બોલ્યું એ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ હતા યુનિયન, અને એમને યુનિયનને લગતો બહોળો અનુભવ હતો એટલે અમે એમને કોપ કર્યા હતા. એવી રીતે અત્યારે પણ હું પોતે પણ કે બહારની બીજી 2-3 વ્યક્તિઓને અમારે કોપ કરવી હોય યુનિયનને અને બધા મેમ્બરોને વેલિડ લાગતું હોય તો એ ત્યાં પ્રેસિડેન્ટ તરીકે પણ રહી શકે છે. એક આ વસ્તુ. કૌશિકભાઈ અત્યારે યુનિયનના મેમ્બર પણ નથી. જે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એ લગભગ પતવાની તૈયારી છે. આ 31/7/2024 એની મુદત છે. હવે કોર્ટનું કામ છે, કોર્ટ બધું વ્યવસ્થિત કરી રહી છે, પણ એ પુરવાર થાય તો કૌશિકભાઈ બેંકમાં એમ્પ્લોયી તરીકે નહીં, એમને જે ખોટો પગાર લીધો છે 60થી, અત્યારે એમની ઉંમર 66 વર્ષ છે, એ પગાર પણ પાછો આપવો. હવે આ જે કૌશિકભાઈ અને આ બંને જણા જ નામદાર હાઈકોર્ટમાં ગયા છો કે અન્ય પણ કોઈ ખરું? કૌશિકભાઈએ ખાલી સ્ટે લીધો છે. એની સામે મુખ્ય એમને જે સ્ટે લીધો છે એ મારી સામે નથી લીધો કે મારા યુનિયન સામે નથી લીધો. એમણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જે અમને ચુકાદો આપ્યો એની સામે સ્ટે લીધો. એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સામે સ્ટે લેવો એ કેટલે અંશે વ્યાજબી છે. સૌથી પહેલાં તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતે બધા પેપર્સ ચેક કરીને જ આ યુનિયનને માન્યતા આપી છે. તે છતાં સ્ટે મળ્યો છે એટલે આ બેંક મેનેજમેન્ટ અમને કરવા દેતી, કંઈક એક્ટિવલી કામ કરવા નથી દેતી. કૌશિકભાઈને બી અત્યારે મેં તમને કહ્યું હતું મને કામ ના કરવા દે તો કૌશિકભાઈને શું કામ કરવા દે? પણ એ તો દરરોજ બેંકમાં આવીને અત્યારે પણ સ્ટાફને હેરાન કરે છે. જે આ યુનિયનના સભ્યો છે કે જે કમિટીમાં હતા એમાં કોકને સુરત મોકલે છે, કોકને બોમ્બે મોકલે છે, કોકને ચાંગોદર, અહીંયા બોપલ રહેતો હોય અને ચાંગોદર મોકલે, ચાંગોદર રહેતો હોય અને બોપલ મોકલે. આ બધું ફક્ત ને ફક્ત આ કૌશિકભાઈ દવે અને ધનાભાઈ સીસા. ધનાભાઈને એવું છે કે યુનિયન આપણી બેંકમાં હોવું ના જોઈએ, પણ કન્સ્ટ્રક્ટિવ યુનિયન ઓલવેઝ ઇઝ બેટર ફોર ઇન્સ્ટિટ્યૂટ. સો અમારું કોઈ કામ ડિસ્ટ્રક્ટિવ છે જ નહીં. ડિમોનેટાઇઝેશન હોય કે આગળ માધુપુરા બેંકનું પ્રકરણ થયું એવું હોય કે કોઈ વાર પૂરની પરિસ્થિતિ આવી હોય, બધા બેંકની બધી શાખાના મેનેજરો હોય, જૂના સ્ટાફ છે, આ બધા અમારી કામગીરી કઈ રીતે અમે કરતા હતા એ જાણે છે. પણ હવે તકલીફ એક જ છે કે મેનેજમેન્ટ અને કૌશિકભાઈ બંને એક સાથે, જ્યારે અમે બધા આ બાજુ એકલા છીએ અને એ લોકો એમના સત્તાના જોરનું. બેંકના મેનેજમેન્ટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રાખવા માટે એન્ટ્રી લીધી છે. એમને કૌશિકભાઈને બચાવવા તો લેવી જ પડે. આમ કૌશિકભાઈએ જે વખતે આ હાઈકોર્ટમાં સ્ટે લીધો એમણે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સામે સ્ટે લીધો.
અમને એટલે મને શીતલ જોશી એને પર્સનલી એક રિસ્પોન્ડન્ટ બનાવ્યો. મારી જોડે જે મારા જનરલ સેક્રેટરી હતા એ રિસ્પોન્ડન્ટ છે. પછી મારા વાઇસ પ્રેસિડેન્ટ હતા એને પણ રિસ્પોન્ડન્ટ બનાવ્યા. અને પાંચમું બેંકને ખાલી રિસ્પોન્ડન્ટ બનાવીને રાખી કે બેંકને પરિસ્થિતિની જાણ થાય. હવે થયું છે એવું કે આ કૌશિકભાઈનો કેસ હોય એના કરતાં બેંકનો કેસ હોય ને એ રીતે બધી વર્તાઈ રહ્યું છે. પણ જો બેંક મેનેજમેન્ટ તમારું યુનિયન ઈચ્છતા જ નથી, તો આ યુનિયન સાથે સંકળાયેલા ને જેમણે યુનિયનની સામે સ્ટે લીધો એવા કૌશિકભાઈને સહકાર આપવાનો પ્રયત્ન કરે છે, એ કેટલી હદે યોગ્ય? એ જ મારો પ્રશ્ન છે. આ માધ્યમથી હું એ જ જણાવવા માંગુ છું કે જે વ્યક્તિ બેંકના યુનિયનનો કોઈ હોદ્દો નથી ધરાવતો, જે વ્યક્તિ કોઈ જગ્યાએ બેંકમાં કોઈ પદ નથી ધરાવતો, એને ખાલી એમ્પ્લોય તરીકે 66 વર્ષે ચાલુ શું કામ રાખવાનું? એમને દર મહિને 66 વર્ષે દર મહિને 66,000 રૂપિયા આપવાના આવે. આ રીતે ટોટલ જોઈએ ને તો એમને મિનિમમ 30 થી 40 લાખ રૂપિયા જેટલું બેંકને લોસ કરાવે છે એમનો પગાર લઈને. એડિશનલી એમના જે કામ માટે પટાવાળા ઘરે રોકાય કે બહાર જાય કે ડ્રાઇવિંગ કરે કે એ બધી તો વસ્તુ આપણે ગણતા પણ નથી. એટલે આ બધા યુનિયનના જે પ્રશ્નો છે એ ફક્ત ને ફક્ત બે યુનિયનના પ્રશ્નો હોવા જોઈએ. મેનેજમેન્ટનું કામ એ છે કે જે યુનિયન માન્ય છે એને એમને કામ કરવા દેવું જોઈએ. પણ મેનેજમેન્ટ અને કૌશિક દવે મળેલા છે એટલે અમને એ લોકો કામ કરવા દેતા નથી. આ સિમ્પલ અને આ માટે બેંકે પોતાનો વકીલ રાખ્યો છે કૌશિકભાઈની ફેવર કરવા માટે. કૌશિકભાઈનો પોતાનો વકીલ, બેંકનો વકીલ અને ગુજરાત ગવર્મેન્ટ તો વકીલ રાખે, પણ એ લોકોનું કામ ધીરે ધીરે થાય એ ના થાય એના માટે મેં મારો વકીલ એપોઇન્ટ કર્યો. અને આ કેસ અત્યારે લગભગ 1.5 વર્ષથી હાઈકોર્ટમાં ચાલુ છે. એટલે આપ જે કહી રહ્યા છો તે પ્રમાણે એવું બની શકે કે કૌશિકભાઈને બચાવવા માટે થઈને મેનેજમેન્ટ બેંક ખોટા પૈસા ખર્ચ કરી રહ્યું છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ લડીને. તો આ બાબતમાં બોર્ડ મેમ્બરોએ કે સભાસદોએ કોઈ અવાજ ઉઠાવવો જોઈએ ખરો? સાહેબ, મેં મિટિંગની અંદર આ બાબતે ચોખવટ કરવાના આ સિવાયના ઘણા પ્રશ્નો છે, પણ આ પણ એક મુદ્દો હતો. આ પણ મેં પ્રશ્ન ઉઠાવવાનો ટ્રાય કર્યો. પણ મિટિંગની અંદર એ લોકોએ છેલ્લે ચાલાકી વાપરીને મિટિંગમાંથી ઊભા થઈને ડિવિડન્ડ પણ નથી ડિક્લેર કર્યું કે સભાસદોનો આભાર પણ નથી માન્યો. અચ્છા, મિટિંગની અંદર 15 બાઉન્સરો બોલાયા. આજ સુધી હું 35 વર્ષની મારી જોબમાં અમારી બેંકની અંદર એમને પણ કોઈ બાઉન્સર નથી આવ્યો. આ તો એક નાના હોલની અંદર એના નાના હોલની અંદર 15 તો બાઉન્સર હતા, જેના કોઈ આતંકવાદી આવી જવાના હોય અને નહીં બોલવા દેવાની પ્રવૃત્તિ એમની એ આ ફેવરિઝમ માટે જ છે. પણ ઠીક છે. અને આ તે તમે કેસની પર્ટિક્યુલર વાત કરી તો કેસની અંદર બેંકે રિસ્પોન્ડન્ટ આ બીજા બધા રિસ્પોન્ડન્ટો સાયલેન્ટ જ છે. બેંકને કંઈ લાગતું ઓળખતું જ નથી. હું ને તમે ઝઘડીએ તો ત્રીજી વ્યક્તિને શું કામ હોય? એ શું કામ રિસ્પોન્ડન્ટ બનીને એના ખર્ચે વકીલ લાવે? બેંકે ₹2 લાખ દર મુદતે બેંક ચૂકવી રહી છે. અમારા દર્શક મિત્રોને, સભાસદોને અને બેંક સાથે રિલેટેડ જે પણ વ્યક્તિઓને છે કે એમને આ હાઈકોર્ટમાં જે કૌશિકભાઈ દવેને સપોર્ટ કરી રહી છે બેંક, એમના વકીલનું નામ ને એ આપ જણાવી શકશો? કૌશિકભાઈએ આ મારી પાસે એના પ્રૂફ તૈયાર છે. હાઈકોર્ટની બધી મેટર છે. આ મેં હમણાં જ હાઈકોર્ટનું કેસ સ્ટેટસ આપ્યું. એટલે મારા પોતાના વકીલ તરીકે શ્રી અમરીશભાઈ પટેલ છે, જે ગુજરાત મજદૂર સભાના બહુ મોટા વેલ નોન એડવોકેટ છે. કૌશિકભાઈએ પોતાના વકીલ તરીકે પ્રજેશ ચૌધરીને રાખ્યો છે. પહેલાં જ્યારે અમારે કેસની શરૂઆત થઈ ત્યારે પ્રજેશ ચૌધરી અને અમરીશભાઈ આ 2 જણા દલીલ કરતા હતા. પણ એ લોકોને એમ લાગ્યું કે આ ઢીલું પડે છે અને શીતલ જીતી જશે, એટલે બેંક વતી એક બીજો વકીલ રાખવામાં આવ્યો. એનું નામ છે હિમેશભાઈ નાયડુ. એ હિમેશ નાયડુ આવ્યા પછી દર મહિને મેં તમને કહ્યું ને કે લગભગ 1.5 થી 2.5 લાખ રૂપિયા જેટલો ખર્ચો બેંકની અંદર પડે છે. આ ઉપરાંત પ્રજેશ ચૌધરી જે કૌશિકભાઈ પાસે પૈસા લે છે કે બેંક ચૂકવે છે મને ખબર નથી, પણ મારા ઘરના પૈસા પણ આની અંદર થોડાક જાય જ છે. કારણ કે હાઈકોર્ટની અંદર કેસ લડવો એ નાના માણસ માટેનું કામ નથી. ઠીક છે, આપણે તો સત્ય માટે જે કરવું પડશે એ કરીશું, પણ બેંકે વકીલ રાખવાની 2 જણના 2 યુનિયનના ઝઘડામાં બેંકે આમાં એક પણ રૂપિયો વાપરવો જોઈએ નહીં. કારણ કે આ પૈસા ખાતેદારો, શેર હોલ્ડરો અને ડિપોઝિટ હોલ્ડરોના છે.
આ રીતે 50 મારો કેસ લડવામાં આ યુનિયન નહીં ચાલુ કરવા માટે એ લોકોએ 1.5 વર્ષમાં ધારો કે 50 લાખ રૂપિયા વાપર્યા તો એના માટે કોણ જવાબદાર અને એના માટે આન્સરેબલ કોણ? કઈ રીતે એ લોકો? અને એક વાત તો મને એવી પણ જાણવા મળી કે ચેરમેન સાહેબે આ વસ્તુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પણ જણાવ્યું નથી. તો આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અને સભાસદને નૂતન નાગરિક બેંકના પ્રત્યેક ખાતા હોલ્ડરને શું અપીલ કરવા માંગશો? બસ ફક્ત સત્યની લડાઈમાં જોડાઓ, તમારો અવાજ ઉઠાવો. કારણ કે બેંકમાં આ તો એક ફક્ત યુનિયનની વાત છે. આવા ઘણા જ મુદ્દા છે. નેશનલાઇઝ બેંકમાં જે ટ્રાન્સફરો નથી થઈ એવી ટ્રાન્સફરો આ લોકો ક્લાર્ક કમ કેશિયરને બોમ્બે ટ્રાન્સફર કરે છે, જે નેશનલાઇઝ બેંકમાં પણ નથી શક્ય. પણ હવે અહીંયા આ બે જ જમવું ચાલે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના દરેક ડિરેક્ટર્સને ધનાભાઈ કેમ કરવું પડે છે. આ બાજુ દરેક સ્ટાફને દબાઈને રાખ્યો છે આવી ટ્રાન્સફરોની બીકથી, જે કૌશિકભાઈ કેમ કરે છે. મને આ બધી વિગતો મારો સ્ટાફ જ આપે છે. બધા જે એમની અંદર અત્યારે બેંકની અંદર એટલું બધું ગભરાટનું વાતાવરણ છે, જે છેલ્લા 50 વર્ષ મેં પોતે 35 વર્ષ નોકરી કરી, કોઈ દિવસ આવું વાતાવરણ જોયું નથી. અને બેંકની જે પ્રગતિ થવી જોઈએ ને એમાં આ બધું અટકે છે. બેંકની ફાઇનાન્શિયલની દ્રષ્ટિએ હું કહું તો કોઈ તકલીફ નથી. આ હતા આપણી પાસે આ જ બેંકના પૂર્વ કર્મી અને એમણે ઘણા બધા ઘટોસ્ફોટ આ મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ સાથે ચર્ચા કરી અને કર્યા છે. અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને, બોર્ડ મેમ્બરોને, જે પણ નૂતન નાગરિક સહકારી બેંકના સભાસદો છે તેમને અને ખાતેદારોને એક અપીલ પણ કરી છે. અને અમે પણ આ બોર્ડ મેમ્બરો પાસે જઈશું અને જે પણ ખાતેદારો છે, સભાસદો છે, એના માટે ન્યાયની ગુહાર માંગવા માટે અમે પ્રયત્ન કરીશું. મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.